જ્યારે ખિસ્સું ખાલી હોય છે ત્યારે સંબંધોની સાચી કિંમત સમજાઈ જાય છે. જ્યાં સુધી તમારી પાસે પૈસા, હોદ્દો અથવા સ્વાર્થ પૂરું કરવાની ક્ષમતા હોય છે ત્યાં સુધી ઘણા લોકો તમારી આસપાસ જોવા મળે છે. પરંતુ જ્યારે મુશ્કેલી આવે, ધંધામાં નુકસાન થાય અથવા ખિસ્સું ખાલી થઈ જાય ત્યારે ખબર પડે છે કે કોણ સાચે તમારા માટે છે અને કોણ માત્ર પોતાના સ્વાર્થ માટે તમારી સાથે હતું. સાચા સંબંધો પૈસા નથી જોતા, માણસનું દિલ જુએ છે. એક ઉદાહરણ આપું. રાહુલના ઘણા મિત્રો હતા. દર શનિવારે બધા સાથે હોટલમાં જમવા જતા. દરેક વખતે બિલ રાહુલ જ ભરતો. બધા તેને યાર તું તો અમારો બેસ્ટ ફ્રેન્ડ છે એવું કહેતા. એક દિવસ રાહુલના પિતાના ધંધામાં ભારે નુકસાન થયું. હવે રાહુલ પાસે બહાર ફરવા કે મિત્રો પર ખર્ચ કરવા પૈસા નહોતા. તે જ મિત્રોને તેણે એક દિવસ ફોન કર્યો અને કહ્યું કે મને થોડી મદદની જરૂર છે. મોટાભાગના મિત્રોએ ફોન ઉપાડ્યો જ નહીં. કેટલાકે બહાના બનાવ્યા. પરંતુ એક મિત્ર તરત તેના ઘરે આવ્યો અને તેણે કહ્યું કે તારી પાસે પૈસા હતા એટલે મિત્ર નહોતો, તું સારો માણસ છે એટલે હું તારો મિત્ર છું. તે દિવસે રાહુલને સમજાયું કે મિત્રોની સંખ્યા નહીં, સાચા મિત્રનું મહત્ત્વ મોટું હોય છે. એટલે આના ઉપરથી ખબર પડે કે મુશ્કેલી સાચા મિત્રોની ઓળખ કરાવે છે. એક વેપારીનો ધંધો ખૂબ સારો ચાલતો હતો. રોજ લોકો તેની ઓફિસમાં આવતા, વખાણ કરતા અને મિત્રતા બતાવતા. અચાનક બજારમાં મંદી આવી અને વેપારીને મોટું નુકસાન થયું. જે લોકો રોજ ચા પીવા આવતા હતા તેઓએ આવવાનું બંધ કરી દીધું. પરંતુ એક જૂનો ગ્રાહક દર અઠવાડિયે આવતો રહ્યો. તેણે કહ્યું કે તમે સારા સમયમાં અમારી સાથે હતા, હવે ખરાબ સમયમાં હું તમારી સાથે છું. થોડા વર્ષોમાં વેપારી ફરી ઊભો થયો અને તે કહેતો કે પૈસા ગુમાવ્યા ત્યારે ધંધો નહીં પરંતુ લોકો ઓળખાયા. એક વિદ્યાર્થીનું તમને ઉદાહરણ આપું. કોલેજમાં એક વિદ્યાર્થી ખૂબ પૈસાદાર પરિવારનો હતો. તેથી તેની આસપાસ હંમેશા મિત્રોની ભીડ રહેતી. સમય બદલાયો. તેના પિતાનો વ્યવસાય બંધ થયો અને ઘરનું આર્થિક સંકટ શરૂ થયું. હવે તે કેન્ટીનમાં બધાને નાસ્તો કરાવી શકતો નહોતો. ધીમે ધીમે બધા મિત્રો દૂર થતા ગયા. ફક્ત એક મિત્ર રોજ તેની બાજુમાં બેસતો, પોતાનું ટિફિન વેચતો અને કહેતો કે મિત્રતા પૈસાથી નથી, દિલથી થાય છે. તે દિવસે વિદ્યાર્થીને સમજાયું કે સાચા સંબંધો ખરીદી શકાતા નથી. તમને એક પરિવારનું ઉદાહરણ આપું. એક યુવાન શહેરમાં સારી નોકરી કરતો હતો. દર મહિને ઘરે પૈસા મોકલતો હતો. ઘરમાં બધા તેનો ખૂબ આદર કરતા. થોડા સમય પછી તેની નોકરી છૂટી ગઈ. હવે તે પૈસા મોકલી શકતો નહોતો. કેટલાક સગાઓએ ફોન કરવાનું પણ બંધ કરી દીધું. પરંતુ તેની માતાએ માત્ર એટલું જ કહ્યું કે બેટા તું પૈસા મોકલે કે ન મોકલે, તું અમારો દીકરો છે. તે દિવસે તેને સમજાયું કે દુનિયાના બધા સંબંધો એક સરખા નથી હોતા. તમને એક વૃદ્ધ પિતાનું ઉદાહરણ આપું. એક પિતાએ આખી જિંદગી મહેનત કરીને પોતાના બાળકોને ભણાવ્યા, ઘર બનાવ્યું અને બધું તેમના નામે કરી દીધું. જ્યાં સુધી તેમની પાસે સંપત્તિ હતી ત્યાં સુધી બાળકો દરરોજ તેમની પાસે આવતા. સમય જતાં સંપત્તિ વેચાઈ ગઈ. હવે ઘણા બાળકો પાસે સમય નહોતો. પરંતુ સૌથી નાનો દીકરો દરરોજ પિતાની પાસે બેસતો, દવા આપતો અને પ્રેમથી વાત કરતો. એક દિવસ પિતાએ કહ્યું કે બેટા આજે સમજાયું કે પૈસા લોકો પાસે લાવે છે પરંતુ પ્રેમ માણસને દિલથી જોડે છે. સાચો સંબંધ ક્યારેય સંપત્તિ પર ટકતો નથી, તે પ્રેમ અને વિશ્વાસ પર ટકે છે. એક તમને સાચું પ્રેરણાદાયક એક પ્રસંગ છે સુદામા અને ભગવાન શ્રી કૃષ્ણનો. સુદામા અને શ્રી કૃષ્ણ ભગવાન બંને બાળપણના મિત્રો હતા. સમય જતાં શ્રી કૃષ્ણ દ્વારકાના રાજા બન્યા જ્યારે સુદામા ખૂબ જ ગરીબ બ્રાહ્મણ હતા. તેમના ઘરમાં ખાવા માટે પણ કંઈ નહોતું. પત્નીના આગ્રહથી સુદામા પોતાના મિત્ર શ્રી કૃષ્ણને મળવા ગયા. ભેટમાં આપવા માટે પણ તેમની પાસે માત્ર થોડા ચોખા હતા. જ્યારે શ્રી કૃષ્ણએ સુદામાને જોયા ત્યારે તેઓ રાજ સિંહાસન પરથી દોડી આવ્યા અને પોતાના મિત્રને ભેટી પડ્યા. તેમના પગ ધોયા અને ખૂબ પ્રેમથી તેમની સેવા કરી. શ્રી કૃષ્ણે સુદામાની ગરીબી નહીં પરંતુ તેમની મિત્રતા અને પ્રેમ જોયો. સાચા સંબંધો પૈસાથી નહીં, પ્રેમ અને લાગણીથી જીવંત રહે છે. બે ભાઈ હતા. મોટો ભાઈ ખૂબ ધનિક હતો. નાનો ભાઈ સામાન્ય નોકરી કરીને પરિવાર ચલાવતો હતો. એક દિવસ નાના ભાઈને અચાનક સારવાર માટે પૈસાની જરૂર પડી. તેણે પહેલાં મોટા ભાઈ પાસે મદદ માગી. મોટા ભાઈએ બહાના બનાવી દીધા. નિરાશ થઈને તે ઘરે પાછો ફર્યો. થોડા સમય પછી તેનો એક જૂનો મિત્ર આવ્યો. પરિસ્થિતિ જાણીને તેણે પોતાની બચતમાંથી પૈસા આપ્યા અને કહ્યું કે મિત્ર,
પૈસા પાછા આપવાની ચિંતા કરતો નહીં, પહેલાં તારો પરિવાર સાચવ. તે દિવસે નાના ભાઈને સમજાયું કે લોહીના સંબંધ કરતાં દિલના સંબંધ ઘણી વખત વધારે મજબૂત હોય છે. જ્યારે તમારી પાસે પૈસા હોય છે ત્યારે ઘણા લોકો તમારી આસપાસ હોય છે, પણ જ્યારે તમારી પાસે કંઈ ન હોય છતાં કોઈ તમારી સાથે ઊભું રહે, એ જ તમારો સાચો મિત્ર માણસ છે. યાદ રાખજો, પૈસા સંબંધો બનાવી શકે છે, પરંતુ પ્રેમ જ સંબંધોને જાળવી રાખે છે.